वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सूर्यनरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, MA ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, મહાશુક્લ સપ્તમીનો દિવસ એ આપણા સનાતન ધર્મીઓ માટે બહુ મહત્વનો દિવસ છે। આ દિવસે અદિતિ અને કશ્યપ થકી સૂર્યદેવનું પ્રાગટ્ય થયું હતું અને એ જ દિવસે સૂર્યનારાયણ જે છે એ રથની ઉપર બિરાજમાન થયા હતા। એટલે માટે આ દિવસને રથ સપ્તમી તરીકે મનાવવામાં આવે છે। જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ વદ અષ્ટમીને દિવસે પ્રગટ થયા હોવાથી એ દિવસ જન્માષ્ટમીના નામથી આપણે મનાવીએ છીએ। ચૈત્ર શુક્લ નવમીને દિવસે ભગવાન શ્રી રામ પ્રગટ થયા હોવાથી એ દિવસ આપણે રામનવમીના નામથી મનાવીએ છીએ। તે જ પ્રમાણે મહાશુક્લ સપ્તમીના દિવસે સૂર્યનારાયણ પ્રગટ થયા હોવાથી અને એ દિવસે સૂર્યનારાયણ રથની ઉપર બિરાજમાન થયા હોવાથી આપણે બધા આ દિવસ જે છે એ રથ સપ્તમીના નામથી મનાવીએ છીએ। સૂર્યદેવ આદિત્યના નામથી ઓળખાય છે। અદિતિ થકી પ્રગટ થયા હોવાથી સૂર્યનારાયણને આદિત્ય કહેવામાં આવે છે અને પૃથ્વીથી દૂર થઈ ગયા હોવાથી એને સૂર્ય કહેવામાં આવે છે। શરણની પ્રક્રિયાનો અર્થ થાય છે દૂર થઈ જવું, એટલે પૃથ્વી થકી એવો દૂર થઈ ગયા હોવાથી આદિત્યનું એક નામ જે છે એ સૂર્ય પડેલું છે। નિરુક્તની અંદર સૂર્ય શબ્દની વ્યુત્પત્તિ કરતા થકા યાસ્ક મુનિએ સૂર્ય સરતેરવા અર્થાત કે દૂર થઈ જવાની ક્રિયાને શરણ કહેવાય છે અને એટલે માટે એ સૂર્ય કહેવાય છે। આ પ્રમાણે યાસ્ક મુનિએ સૂર્ય નામની વ્યુત્પત્તિ કરેલી છે। ભક્તો, સૂર્યદેવ જે છે એ પ્રત્યક્ષ દેવતા છે। બીજા બધા દેવતાઓ તો મનુષ્યની દ્રષ્ટિથી અગોચર છે, પરંતુ સૂર્યનારાયણ દેવ જે છે એ મનુષ્યની દ્રષ્ટિથી ગોચર થાય છે અને એટલે માટે એને ગગનતલની અંદર ઉદિત થતા પ્રત્યક્ષ દેવતા કહેલા છે। અને એ જ સૂર્યદેવ જે છે એને શાસ્ત્રોની અંદર નારાયણ તરીકે પણ કહેલા છે। એ સૂર્યનારાયણના મધ્યની અંદર જે પુરુષ દેખાય છે એ કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે। જેમ કે તૈતરીય ઉપનિષદની અંદર કહ્યું છે, એષ અંતર આદિત્ય હિરણ્યમય પુરુષો દૃશ્યતે હિરણ્ય શ્મશ્રુ હિરણ્ય કેશ। અર્થાત કે આદિત્યના મધ્યની અંદર જે પુરુષ દેખાય છે, જેના સુવર્ણ સમાન કેસ છે, સુવર્ણ સમાન જેની દાઢી છે, મૂછ છે, એ ઇતર કોઈ નથી પરંતુ એ સાક્ષાત શ્રીમદ નારાયણ છે। આ પ્રમાણે સૂર્યનારાયણ જે છે એ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત શ્રીમદ નારાયણ છે। સૂર્યનારાયણ દેવ એ આરોગ્યના દેવતા છે। સૂર્યનારાયણની ઉપાસના કરવાથી મનુષ્યને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે। ઉપનિષદની અંદર કહ્યું છે કે કુર્વન્નેહ કર્માણી જીજી વિચેત છતમ સમાહા। અર્થાત કે 100 વર્ષ પર્યંત નિષ્કામ કર્મ કરતા થકા જીવવાની આશા રાખવી। તો એ નિષ્કામ કર્મ કયા? તો ભગવાન સંબંધી જે કર્મ જે છે એ કર્મને કરતા થકા 100 વર્ષ પર્યંત જીવવાની ઈચ્છા રાખવી।
હવે મનુષ્ય ભગવાન સંબંધી કર્મો ક્યારે કરી શકે? તો જ્યારે એનું આરોગ્ય સારું હોય ત્યારે એ ભગવાન સંબંધી કર્મો કરવા માટે શક્તિમાન થાય. અને સૂર્યનારાયણ દેવ જે છે એ આરોગ્યના દેવ છે. તો આરોગ્યના દેવની આરાધના કરવાથી મનુષ્યને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને એ 100 વર્ષ પર્યંત ભગવાન સંબંધી કર્મ કરતો થકો પોતાનું જીવન જે છે એ સાર્થક કરે છે. અને એટલે માટે સૂર્યદેવની આરાધના કરવાની શાસ્ત્રોમાં કહેલી છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં સ્પષ્ટ રૂપે કહ્યું છે, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતઃ પૂજ્યતા માન્યા દેવતા પંચમામે કહી. અર્થાત કે અમારા આશ્રિતોએ વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આ 5 દેવતાઓને પૂજ્યપણે કરીને માનવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ સૂર્યદેવને પૂજ્યપણે માનવાની વાત કરેલી છે. સૂર્યનારાયણને પૂજ્યપણે માનનારા મનુષ્યનું આરોગ્ય જે છે એ હંમેશા સ્વસ્થ રહે છે. અને આરોગ્ય સ્વસ્થ રહે તો એ ધર્મનું સંપાદન કરી શકે છે. માટે ભક્તો, પ્રાતઃકાલે જ્યારે પણ તમે ઊભા થાવ તો સ્નાનાદિક ક્રિયાથી પરવારી સર્વપ્રથમ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું વિધાન શાસ્ત્રોમાં કરેલું છે. બ્રહ્મપુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કર્યા વગર જે પણ કોઈક મનુષ્ય ભગવાનની સેવામાં પ્રવૃત્ત થાય છે ને, ભગવાન એની સેવા ક્યારેય પણ સ્વીકારતા નથી. માટે પ્રાતઃકાલે ઊભા થઈને સર્વપ્રથમ સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવાનું છે. કારણ કે સૂર્યદેવ ગગનતલમાં ઉદિત થતા પ્રગટ પ્રમાણ દેવ છે અને એમની કૃપાથી જ મનુષ્યને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. અને ભૂતકાળની અંદર મનુષ્યને સારા આરોગ્યની પ્રાપ્તિ થઈ હતી. શાંબ પુરાણની અંદર એક કથા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર જે શાંબ હતો, જેણે પોતાની સાવકી માતાઓની સાથે સંબંધ જોડેલો હતો અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણના શાપના ભાજી એણે થવું પડેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ એને શાપ આપેલો હતો કે જા તારા શરીરની ઉપર કુષ્ઠ રોગ થઈ જશે. અને એને લઈને શાંબ જે છે એ કુષ્ઠ રોગથી ગ્રસિત થઈ જાય છે. અને પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી એ આદિત્યની આરાધના કરે છે ત્યારે એ આદિત્યની કૃપાથી રોગથી મુક્ત થઈ જાય છે. માટે ભક્તો, સારા આરોગ્યને અર્થે સૂર્યનારાયણની આરાધના અવશ્ય કરવી. ભવિષ્ય પુરાણની અંદર બ્રહ્મ પર્વ અધ્યાય 50 અને 51ની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે મહાશુક્લ સપ્તમીને દિવસે અર્થાત કે રથ સપ્તમીને દિવસે સૂર્યનારાયણની આરાધના કરવાની આજ્ઞા આપેલી છે. અને એ સંબંધી ઉપદેશ જે છે એ એઓએ પોતાના પુત્ર શાંબને જ આપેલો છે. તો એની અંદર જે કથા છે તે હું તમને વાંચી સંભળાવું છું. भगवान श्री कृष्ण ने कहा, हे सांब, माघ मास के शुक्ल पक्ष की पंचमी तिथि को एक भुक्त व्रत और षष्ठी को नक्त व्रत करना चाहिए. हे सुव्रत, कुछ लोग सप्तमी में उपवास चाहते हैं और कुछ विद्वान षष्ठी में उपवास और सप्तमी तिथि में पारण करने का विधान कहते हैं. इस प्रकार विविध मत है. वस्तुतः षष्ठी को उपवास कर भगवान सूर्य नारायण की पूजा करनी चाहिए. रक्त चंदन, करवेर पुष्प, गुग्गल धूप, पायस आदि नैवेद्य से माघ आदि 4 महीनों तक सूर्य नारायण की पूजा करनी चाहिए. आत्मशुद्धि के लिए गोमय मिश्रित जल से स्नान, गोमय का प्राशन और यथाशक्ति ब्राह्मण भोजन भी कराना चाहिए. ज्येष्ठ आदि 4 महीने में श्वेत चंदन,
श्वेत पुष्प, कृष्ण अगर धूप और उत्तम नैवेद्य सूर्य नारायण को अर्पण करना चाहिए। इसमें पंचगव्य प्राशन कर ब्राह्मणों को उत्कृष्ट भोजन कराना चाहिए। आश्विन आदि 4 मासों में अगस्त्य पुष्प, अपराजित धूप और गुड़ के पुए आदि का नैवेद्य तथा इक्षु रस भगवान सूर्य को समर्पित करना चाहिए। यथाशक्ति ब्राह्मण भोजन कराकर आत्मशुद्धि के लिए कुशा के जल से स्नान करना चाहिए। उस दिन कुशोदक का ही प्राशन करे। व्रत की समाप्ति में माघ मास की शुक्ल सप्तमी को रथ का दान करे और सूर्य भगवान की प्रसन्नता के लिए रथ यात्रोत्सव का आयोजन करे। महापुण्यदायिनी इस सप्तमी को रथ सप्तमी कहा गया है। यह महासप्तमी के नाम से अभिहित है। रथ सप्तमी को जो उपवास करता है वह कीर्ति, धन, विद्या, पुत्र, आरोग्य, आयु और उत्तमोत्तम कांति प्राप्त करता है। हे पुत्र, तुम भी इस व्रत को करो जिससे तुम्हारे सभी अभिष्टों की सिद्धि हो। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે માઘ શુક્લ સપ્તમીને દિવસે જે પણ કોઈક મનુષ્ય સૂર્યનારાયણની પૂજા કરે છે એ વ્યક્તિને શ્રેષ્ઠ કીર્તિ, ધન, વિદ્યા, પુત્ર, આરોગ્ય, આયુ અને સર્વોત્તમ ક્રાંતિ જે છે એ પ્રાપ્ત થાય છે। આમ તો ભગવાન શ્રી કૃષ્ણ અહીં 1 વર્ષ પર્યંત વ્રત કરવાનું કહ્યું છે, પરંતુ 1 વર્ષ પર્યંત આ વ્રત કરવામાં અશક્ત હોય તો કેવલ માઘ શુક્લ સપ્તમીને દિવસે સૂર્યનારાયણનું પૂજન કરી કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણને રથનું દાન કરતા થકા જો આ સપ્તમી વ્રત કરવામાં આવે તો એના બધા જ મનોરથો જે છે એ પૂર્ણ થઈ જાય છે। માટે ભક્તો, આ માઘ શુક્લ સપ્તમીને દિવસે તમે બધા પણ સૂર્યનારાયણ દેવનું પૂજન કરજો। સૂર્યનારાયણ દેવની પાસે સારા આરોગ્યની માંગણી કરજો તો સૂર્યનારાયણની કૃપાથી તમને પણ સારું આરોગ્ય પ્રાપ્ત થઈ જાય। કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમે તો ભગવાન શ્રી હરિના અનન્ય આશ્રિત છીએ, તો અમે ભગવાન સૂર્યદેવનું પૂજન કેવી રીતના કરી શકીએ? તો એનો ઉત્તર જે છે એ તૈતરીય ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે આપેલો છે કે એ આદિત્યની અંદર જે સુવર્ણ વર્ણવાળો પુરુષ દેખાય છે એ કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત શ્રીમન નારાયણ છે। એટલે જ્યારે પણ આ રથ સપ્તમીને દિવસે તમે સૂર્યનારાયણનું પૂજન કરો ત્યારે મનની અંદર એવો જ ભાવ લાવવાનો છે કે હું જે છે એ સૂર્યની અંદર રહેલા જે શ્રીમન નારાયણ છે તેનું પૂજન કરું છું। તો આ પ્રમાણે પૂજન કરવાથી ક્યારેય પણ અન્યાશ્રય થશે નહીં કે પતિવ્રતાની ભક્તિનો ભંગ થશે નહીં। આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।